નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો અમરેલી શહેરમાં રવિવારના ધંધાર્થીઓને રવિવારે કરવાની મંજૂરી આપવા બાબત રવિવારી ગુર્જરી બજારના વ્યવહારી મિત્રોએ માન્ય શ્રી વિકલ્પ ભારદ્વાજ અમરેલી જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રવિવારીના નાના વેપારીઓએ માનસહ અરજ કરવામાં આવી હતી કે રવિવારમાં શહેરમાં તેમજ આજુબાજુના નાના ધંધાર્થીઓ જેવા કે બૂટ ચપ્પલ, કટલરી, રેડીમેડ કપડાં વગેરે આશરે 400 જેટલા ધંધાર્થીઓ ધંધો કરી ગરીબ પરિવારો પોતાના ઘરનો નિર્વાહ ચલાવી રહ્યા છે। નગરપાલિકા અમરેલી દ્વારા વેપારીઓને ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવેલ હતી, ત્યાં ધંધો કરતા હતા। બહારથી આવેલા વેપારીઓ દરેક તહેવારોમાં જેવા કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણમાં તહેવાર કરતા હોય અને શિયાળામાં ગરમ કપડાનું વેચાણ કરતા હોય અને બીજા વેપારીઓને સ્ટોલ આપતા હોય, જેથી રવિવારી બજારના નાના વેપારીઓ અતિ મુશ્કેલી અનુભવે છે। હવે અમરેલી નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે રવિવારી બજારના નાના વેપારીઓ જેવા કે આજુબાજુના ગામડાઓમાંથી વેપાર કરવા આવતા હોય, જેઓનું રોજગારનું એકમાત્ર આ સ્ત્રોત છે, તેથી રવિવારી બજાર વેપારીઓને પરમનન્ટ જગ્યા આપવા વિનંતી સહ માંગ કરવામાં આવેલ છે। આ આવેદનપત્ર પાઠવવામાં અબ્દુલભાઈ જાદવ, પ્રેમજીભાઈ એવી મકવાણા, મનીષ કે ચાવડા અને નિલેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। મિત્રો, આજ રોજ અમરેલી નગરપાલિકામાં જે મારી પાછળ ઉભેલા તમામ લોકો, તમામ સમુદાયમાંથી અને તમામ જ્ઞાતિમાંથી આજ રોજ અમરેલી નગરપાલિકામાં એમની રજૂઆત કરવા આવ્યા હતા। અને રજૂઆત એમની એવી છે કે અમરેલી નગરપાલિકાની જે જગ્યા છે તે એક્ઝેક્ટ ગાંધીબાગની સામે અમરેલીમાં દર રવિવારે જે ગુજરી બજાર વર્ષોથી નામ પડેલું છે, ગુજરી બજાર ત્યાં ભરાય છે અને એ ગુજરી બજારમાં નાનો મોટો વ્યવસાય કરી પાથરણા પાથરી અથવા પલંગ દ્વારા આ લોકો ત્યાં સવારના 7 વાગ્યાથી લગભગ બપોરના 2 વાગ્યા સુધી આ લોકો ત્યાં પોતાની ગુજરાન ચલાવવા માટે, પોતાના પરિવારને, નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે નાનો મોટો ધંધો કરતા હોય છે। તો એ લોકોએ મને એવી રજૂઆત કરી કે અમરેલી નગરપાલિકા દ્વારા આઉટ સ્ટેટથી આવતા લોકોને અલગથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય અને એ લોકો દ્વારા મોટા ડોમ રાખી અને જગ્યા રોકી દેતા હોય, એની અનુસંધાને અમને જગ્યા મળતી નથી અને એ લોકો કાલે કાંઈક ઝઘડો કરતા હતા, પણ આ લોકો આપણે ઝઘડો નથી કરવો। આજ રોજ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ રાઠોડ સાહેબને મળતા એમને આપણે લેખિત સ્વરૂપે પણ આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ખરેખર આ બધા સમુદાયના ગરીબ પરિવાર હોય, જો એને પરમનન્ટ જગ્યા મળે તો એ લોકો સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે કે ભાડું ભરવા તમે તૈયાર છો। એ ભાડું જે નગરપાલિકા નક્કી કરશે એ ભરવા માટે પણ તૈયાર છે। તો ચીફ સાહેબે એવું કીધું કે ટૂંક સમયમાં બેઠક થશે, એટલે કે બેઠક જે નગરપાલિકાની થતી હોય છે મહિને કે 15 દિવસે, એમાં ઠરાવ કરી અને આ લોકોને 400 આ પરિવાર છે, 400 લોકો ત્યાં બેસે છે, એ લોકોને જે નગરપાલિકાના નિયત મુજબ, સરકારી ધોરણ મુજબ ભાડું જે થવાનું થશે તે આ લોકો આપવા તૈયાર છે। એટલે ટૂંક સમયમાં આપણે ફરીવાર આપણે આ જે દેવા આવ્યા છીએ લેખિતમાં એનું ઉઘરાણું પણ ટૂંક સમયમાં કરશું અને કાયમી આ લોકોને જગ્યા મળે એવી સાહેબે જો કે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે અને પોઝિટિવ જ સાહેબ છે, એટલા માટે એણે કીધું કે હું ઠરાવમાં લઈ અને આને સંતોષકારક અમને જવાબ મળ્યો છે, એટલે કે આ લોકોને અમે જગ્યા ફાળવશું। જય ભારત મિત્રો। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।